નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓ ઉપર વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ભરતી કરવામાં આવશે। તો મિત્રો, આપણે અહીં વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ અને સમય, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેમજ વય મર્યાદા જેવી મહત્વની માહિતી આ વિડીયોમાં જોઈએ। વોક ઇન ઇન્ટરવ્યુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના કાર્યરત બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટ ઇન એડની મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ફિક્સ પગારથી તદ્દન હંગામી 11 માસ કરાર આધારિત મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે। નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તથા તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલી સંસ્થાઓ માટે તારીખ 19/8/2026 ના રોજ સવારે 9 કલાકથી વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ, કાસમ હાલ, કરબસ્તાનની સામે, ડીઈઓ કચેરીની બાજુમાં, કારેલીબાગ, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે। મિત્રો, અહીં કચેરીનું નામ કે સંસ્થાનું નામ અને જગ્યાની સંખ્યા આપવામાં આવી છે। જગ્યાનું નામ અને કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી છે। પસંદગી પામતા ઉમેદવારોને કેટલું ફિક્સ વેતન મળવાપાત્ર થશે તેની માહિતી છે। શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી આપવામાં આવી છે તેમજ પસંદગી થવા માટેની વય મર્યાદાની પણ અહીં માહિતી આપવામાં આવી છે। તો આપણે 1 બાય 1 દરેક સંસ્થામાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ। ક્રમ 1 ની અંદર સંસ્થાનું નામ છે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ, બિહાઇન્ડ ડીઓ ઓફિસ, કારેલીબાગ, વડોદરા માટેની આ જગ્યાઓ છે। તો મિત્રો, આ સંસ્થાની અંદર પ્રથમ જે જગ્યા છે જેનું નામ છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 33,100 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ અ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 3 year experience of working with the government, non-government organization in documentation, trading and capacity building, project formulation, monitoring and supervision, preferably in the field of women and child development, social welfare, proficiency in computer માં પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય અહીં ધરાવતા હોવા જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પર મંથ ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 3 year મ્યુઝિક વિશારદ કોર્સ, ETD in BA in music, at least 1 year experience of working in relevant ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની જગ્યા છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડીપીએડ, બીપીએડ કે સીપીએડ કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 year experience of working in relevant ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં સેકન્ડ નંબરની સંસ્થાનું નામ છે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ, નિયર શાસ્ત્રી બ્રિજ, વડોદરા માટેની આ સંસ્થા છે। અહીં જે જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યાનું નામ છે એજ્યુકેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ માત્ર મહિલા ઉમેદવારો માટેની જગ્યા છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પીટીસી, બીએડ કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 year experience of working in relevant ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી
જોઈએ. સેકન્ડ નંબરની જગ્યા છે અહીં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર. કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે. આ જગ્યા માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડીપીએડ, સીપીએડ, બીપીએડ કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મિત્રો 3 નંબરની સંસ્થાનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ. કારેલીબાગ વડોદરા માટેની આ સંસ્થા છે. અહીં માત્ર 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. જગ્યાનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર. કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, સીપીએડ, બીપીએડ કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન એ રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેની વય મર્યાદા પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મિત્રો આ જગ્યાના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો વોક-ઇન ઇન્ટરવ્યુના દિવસે સવારે 9 કલાકથી 11 કલાક સુધીમાં ઇન્ટરવ્યુના સ્થળે પોતાના રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વોક-ઇન ઇન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત અનુભવના પ્રમાણપત્ર, જન્મનો પુરાવો, એલસી, ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત સાથે આપવાના રહેશે. ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલી શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે. નિયત ધોરણ, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઉમેદવારોને 1 કરતાં વધારે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત હોવી જરૂરી હોય તે જગ્યા માટે ઉમેદવારે તેના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે. આ વોક-ઇન ઇન્ટરવ્યુનો કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં. મિત્રો અહીં નોંધ આપવામાં આવી છે કે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા 2022માં તથા તમામ ફેરફારોને બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર અંગેની અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વડોદરાનો રહેશે. તો મિત્રો આ હતી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બરોડા ખાતે આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેના વોક-ઇન ઇન્ટરવ્યુની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.